આજની વાર્તા સૌથી વધારે અઘરું કામ કયું અને સૌથી વધારે સહેલું કામ કયું. મિત્રો, એક કોલેજના અધ્યાપક વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાનનો એક ચોક્કસ સિદ્ધાંત શીખવાડવા માંગતા હતા. મેં તમને મનોવિજ્ઞાનના અનુસંધાનમાં અનેક વાતો કરીશ અને આ એક વધારાની વાત છે. એક વખત વિદ્યાર્થીને બધાને પ્રશ્ન પૂછ્યો કે સૌથી અઘરું કામ કયું? એટલે બધા જ વિદ્યાર્થી એક પછી એક બોલવા માંડ્યા. એકે એમ કીધું કે ભાઈ ભણવું એ સૌથી અઘરું છે. કોઈકે એમ કીધું કે કોઈક જગ્યાએ કે આપણને કામ આપ્યું હોય અને એ કામની અંદર આપણે સંતોષ આપવો એ અઘરું કામ છે. ત્રીજા કોકે એમ કીધું કે આપણે ક્યારેક ખરેખર કોઈ કામ આપણને આવડતું ન હોય અને એવું કામ આપણને આપે તો એ અઘરું કામ કહી શકાય. ચોથાએ એને પૂછ્યું કે તમે તું શું વાત કરસ? ત્યારે એણે એમ કીધું કે ખરેખર અઘરા કામનું કોઈ લિસ્ટ બનાવીએ તો અનેક કામ આવા નીકળે કે જે અઘરા હોઈ શકે. ત્યારે અધ્યાપક એને એમ કહે છે કે મારે તો સૌથી અઘરા કામની વાત કરવી છે. તમને પોતાને સૌથી અઘરું કામ ક્યું લાગે છે? ત્યારે એ બધા જુદા જુદા કામ એણે કીધા. ત્યારે અધ્યાપકે એમ કીધું કે તમે જે કીધું છે એ અઘરા કામ ચોક્કસ છે, પણ એ સૌથી અઘરા કામમાં ન આવે. ત્યારે બધા એને એમ કીધું કે તો પછી સૌથી અઘરું કામ કયું એ તમે જ કહો. અધ્યાપક એમ કે છે ફરીવાર વિચાર કરો કે આ દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કામ કયું? ત્યારે વિદ્યાર્થીઓને ખરેખર ખબર પડતી નથી. ત્યારે અધ્યાપક એમ કહે છે કે તમે તમારા ઘરે જઈ તમારા મમ્મી પપ્પાને પૂછજો, કોઈને પણ પૂછજો અને આપણે આવતીકાલે વધારે ચર્ચા કરશું. બીજે દિવસે આવે છે, બધાને પૂછે છે, તોય બધા જુદું જુદું કામ જ કહે છે કે ખરેખર બહુ વધારે પડતું લેસન આપ્યું હોય તો લેસન કરવું અઘરું છે ને કોઈની સાથે કોઈ નિર્ણય કરવો અઘરો છે ને પણ કોઈ સાચી ભૂમિકા ઉપરનો કન્સેપ્ટ કહેતા નથી. ત્યારે બધા વિદ્યાર્થી એમ કીધું કે તમે જ કહો ને કયું સૌથી અઘરું કામ છે એ કે. ત્યારે અધ્યાપક એમ કીધું કે સૌથી અઘરું કામ આ દુનિયામાં આપણી આસપાસના બધા જ માણસોને ખુશ કરવા. તમે આ દુનિયામાં બધા જ માણસોને ખુશ નહીં કરી શકો. ગમે તેટલો પ્રયત્ન કરશો તો કોઈક તો એવા નીકળશે જ કે જે તમારાથી ખુશ નહીં થાય. તમે કોઈ પણ નિર્ણય લેશો તો એનાથી અમુક ખુશ થશે, અમુક ખુશ નહીં થાય. અમુક પ્રકારનો નિર્ણય લેશો તો બીજા ખુશ થશે, આ ખુશ નહીં થાય. એટલે કે આ દુનિયાની અંદર સૌથી અઘરામાં અઘરું કામ તમે બધાને ખુશ રાખી શકો નહીં. એનો અર્થ એ થયો કે આપણે બધાને ખુશ રાખવાનો કોઈ દી પ્રયત્ન કરવો નહીં. આપણે સાચી ભૂમિકા ઉપર જ કામ કરવાનું, સાચું વર્તન જ કરવાનું, સાચી વાત જ કરવાની. પછી જેટલા ખુશ થાય તો ભલે થાય, ન થાય તો તમારે ચિંતા ન કરવી. કારણ કે તમે ક્યારેય બધાને ખુશ રાખી શકશો એવી આ દુનિયામાં કોઈ વ્યવસ્થા નથી અને એવો એક પણ માણસ નથી કે જે બધાને ખુશ રાખી શકે. પછી તે દિવસે ફરી પાછા અધ્યાપકે પૂછ્યું કે તો પછી સૌથી સહેલું કામ કયું? ત્યારે બધા એમ કે સહેલું કામ તો બસ એ કે મજા આવે, આપણે કંઈ આનંદ કરીએ તો મજા આવે, ઠેકડા મારીએ સહેલું કામ છે, બીજાની યારે વાતું કરીએ તો એ સહેલું કામ છે, એકબીજા મિત્રો બહુ મજા કરતા હોય, પિક્ચર જોતા હોય, એ બધા સહેલા કામ છે. ત્યારે અધ્યાપક એમ કહે છે કે ના, એ પણ સહેલા કામ નથી. સૌથી સહેલા કામની વાત કરું છું. ત્યારે બધા વિદ્યાર્થીને એમ કીધું કે કાલ તમે જઈને પૂછતા આવજો અને આવતીકાલે આપણે વાત કરશું. ફરી બીજે દિવસે આવે છે, બધાને એમ કહે છે કંઈ નવું તમને મળ્યું? તો કે કાંઈ નવું મળ્યું નથી. ત્યારે એને એમ કીધું કે સૌથી સહેલું કામ
આપણે બધાથી ખુશ રહેવું એ સૌથી સહેલું કામ છે. તમે જોઈ શકશો કે તમે વિચાર કરો કે તમારે ખુશ રહેવા માટે તો સહેલામાં સહેલી વાત છે. શું કામ દુઃખી થવું જોઈએ? કોઈ આપણને શું કામ દુઃખી કરી શકે? જો ખરેખર આ દુનિયામાં જો કોઈ પણ માણસ, સૌથી અગત્યની વાત એ છે કે જો ખરેખર ખુશ રહેવા માગે તો એ ચોક્કસપણે રહી શકે છે. એટલે કે આ પૃથ્વી ઉપર રહેવા માટે, શાંત અને વ્યવસ્થિત અને સ્વસ્થ રહેવા માટે ક્યારેય કોઈને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો અને ક્યારેય આપણે બીજાથી ખુશ ન હોઈએ એ પ્રકારનું પણ ક્યારેય વર્તન ન કરવું. જિંદગીમાં જો તમે એક જ બાબત જો ચોકસાઈપૂર્વક ખ્યાલ કરશો તો જિંદગીમાં તમે ખૂબ આગળ નીકળી જશો અને કદાચ એવા લેવલ ઉપર તમે પહોંચશો કે તમને પોતાને જીવન જીવવામાં ખૂબ મજા આવશે. ઘણા બધા સિદ્ધાંતો છે શાંત રહેવાના. મેં અનેક વાતો કરી છે, પણ આ વાત સહેલામાં સહેલી ભૂમિકા ઉપરની વાત છે અને મારે સૌ ગ્રુપના મિત્રોને કહેવું છે કે આ વાતને પકડી રાખવાનો પ્રયત્ન કરો. ફરી એકવાર, બધાઈને ખુશ કરવાનો કોઈ બી પ્રયત્ન કરવો નહીં અને આપણે હંમેશા બધાયથી ખુશ જ રહેવું. સૌને ધન્યવાદ.